હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. જે ફરી પાછા આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. આની પહેલાંના 3 પાર્ટ મળી ગયા હતા. તેમાં આપણે પરમ્યુટેશન કોમ્બિનેશનનું જે આપણું ચેપ્ટર શરૂ હતું તેમાંથી મેજોરિટી વસ્તુ આપણે જોઈ લીધી હતી. ફરી એક વખત હાઇલાઇટ કરી લઈએ. ક્રમચય એટલે ગોઠવણી, સંચય એટલે પસંદગી. પેલું આપણે જોયું હતું ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. ઓકે. પછી રેન્ક પ્રોબ્લેમ ને ડિક્શનરી પ્રોબ્લેમ આપણે જોયો હતો. ત્યારબાદ આગળ વધતા આપણે ફેક્ટોરિયલ વિશેની સામાન્ય માહિતી અને એને ઓરિએન્ટેડ આપણે ક્વેશ્ચન જોયા હતા. ઓકે, રેડી. ત્યારબાદ કોઈ હોય જેમ કે 100 ફેક્ટોરિયલના સાદુરૂપમાં 3 કેટલી વખત આવે, 5 કેટલી વખત આવે, એ ટાઈપના ક્વેશ્ચન કર્યા હતા. પછી સુરેખ ક્રમચયની વાત કરી હતી આપણે. એની અંદર અલગ અલગ મેથડ જેમ કે સ્ટ્રિંગ એન્ડ ગેપ મેથડ, કમિટી પ્રોબ્લેમ, પછી જે છે તો ભાઈ NCRની મેક્સિમમ વેલ્યુ માટેનો તો કે n યુગ્મ હોય ત્યારે Rn/2 અને n અયુગ્મ હોય ત્યારે Rn-1/2 અથવા n+1/2 ગમે તે રાખી શકો. આ ટાઈપનું આપણે બધું ભણી ચૂક્યા. એને ઓરિએન્ટેડ ક્વેશ્ચન પણ આપણે ગણ્યા હતા. ત્યારબાદ જીઓમેટ્રિકલ પ્રોબ્લેમની વાત થઈ ગઈ હતી. ડિવિઝિબિલિટી પ્રોબ્લેમ માટેની જે કી હતી એ પણ આપણે યાદ રાખેલી હતી. ત્યારબાદ આપણે અલગ અલગ ગ્રુપના જે પ્રોબ્લેમ હતા એ પણ જોયા હતા. સ્ટેશન પ્રોબ્લેમ, ઇન્ટરવ્યૂ પ્રોબ્લેમ. પછી મહત્વનો IMP પોઈન્ટ આપણે જોયો હતો ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિવાઇડ્સ ઇન અ ગ્રુપ. આ ફોર્મ્યુલા ખાસ આપણે પાકું કર્યું હતું અગાઉના લેક્ચરમાં. અને લાસ્ટ ટોપિક આપણે જોયો તો અરેન્જમેન્ટ ઓફ અ લાઇક ગ્રુપ્સ. ઓકે, કોઈ વસ્તુમાંથી પસંદ કરવાનું ત્યારે કેટલા અક્ષર સમાન, કેટલા ભિન્ન, એ બધું જોઈ ચૂક્યા હતા. આજનો આપણો ટોપિક હવે જે સ્ટાર્ટ થઈ રહ્યો છે તે છે સર્ક્યુલર પરમ્યુટેશન, એટલે વૃત્તીય ક્રમચય, વર્તુળાકાર ક્રમચય એમ તમે કહી શકો. રેડી? વૃત્તીય કયો અથવા વર્તુળાકાર કયો, જે કેવું હોય તે કહી શકો. ચાલો જોઈએ આપણે. જો આમાં કેવું હોય, n વસ્તુની વર્તુળાકાર ગોઠવણી કરવાની હોય એના કુલ પ્રકાર કેટલા થાય તો કે n-1 ફેક્ટોરિયલ. યાદ રાખજો, હું તમને સમજાવું, ધ્યાન રાખો. જો તમે 3 અક્ષર લ્યો A, B અને C. હું તમને મિત્રો એમ કહું કે આની સુરેખ ગોઠવણી કરો. સુરેખ એટલે લાઇનમાં આપણે ગોઠવતા હોય તો ABC ને કેટલી રીતે ગોઠવી શકાય? તો જો આમ તો 3 અક્ષર એટલે સીધું આપણે અગાઉ ભણી ગયા મુજબ ખબર છે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ મીન્સ કે 6 થઈ ગયા નહીં તો ક્યાં કઈ રીતે? જો A પહેલા નંબરે હોય BC, આમ હોઈ શકે, ACB આમ હોઈ શકે. B ફર્સ્ટ નંબરે હોય તો AC હોઈ શકે અને CA હોઈ શકે. C ફર્સ્ટ નંબરે હોય તો AB હોઈ શકે અને BA હોઈ શકે. આમ 6 રીતે થઈ કે નહીં આ ગોઠવણી તમે જોઈ શકો છો. રેડી? એટલે 3 ફેક્ટોરિયલ. આ કઈ ગોઠવણી થઈ તો કે આ સુરેખ ગોઠવણી થઈ. આ જ વસ્તુ હું વર્તુળાકાર ગોઠવણી કરું છું. કેવી ગોઠવણી? વર્તુળાકાર. ધ્યાન રાખજો કઈ રીતે સમજો. હું એમ કહું કે એક ટેબલ છે, સમજી લો થોડી વાર પૂરતું, બરાબર? વર્તુળાકાર ટેબલ આપણે લીધેલું હોય, ધ્યાન રાખીએ આપણે, બરાબર? ચાલો, હવે એના ઉપર આપણે 3 વ્યક્તિને બેસાડવાના હોય, A, B, C. હું આ રીતે ગોઠવણી કરું. હવે તમે મિત્રો આમાં જો ABC બોલો તોય ભલે, તમે એમ બોલો BCA તો યાદ થયું કહેવાય કે નહીં? જો B, C, A. કોઈ એમ કે નહીં સર C, A, B તો બી આ જ કહેવાય કે નહીં? તો કે આ 3 એક જ થયા કે નહીં? એવી જ રીતે હું બીજી એક ગોઠવણી આમ કરું. ચાલો A એમ રાખું છું, C અને B આમ રાખું તો ACB કયો તોય ભલે, CBA કયો તોય ભલે, BAC કયો તોય ભલે. આ 3 એક જ થયા કે નહીં? કારણ સુરેખમાં તમારે ક્રમ અહીંથી નક્કી કરતો, આમાં ક્રમ થોડોક પહેલેથી નક્કી થાય. એમાં A, B, C 1 2 3 કહે આમાં A થી ગણી શકો, C થી ગણી શકો, B થી ગણી શકો. 3 એક જ વાત થઈ કહેવાય. તો સૂત્ર આવું કહેવા માગું છું, n વસ્તુ હોય કે વ્યક્તિ હોય, સાંભળજો. રેડી? n વસ્તુ વ્યક્તિ છે કાંઈ હોય તેની વર્તુળાકાર ગોઠવણી કરવાની હોય. કેવી ગોઠવણી કરવાની હોય? વર્તુળાકાર ગોઠવણી. તો એના પ્રકારોની સંખ્યા n-1 ફેક્ટોરિયલ થશે. શું થશે? n-1 ફેક્ટોરિયલ. ધ્યાન રાખજો, સુરેખ હોય તો સીધું શું થઈ જાય છે? n ફેક્ટોરિયલ. રેડી? ઓકે, આ વાત નોટ કરો. હવે આમાં બીજી એક વાત એડ કરું છું, સાંભળજો. n વસ્તુની આપણે વર્તુળાકાર ગોઠવણી કરી ખરા, વર્તુળાકાર ગોઠવણી, પણ એમાં જે આ ફોર્મ્યુલા મેં આપ્યું એ કેના માટે? એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ બે અલગ અલગ હોય ત્યારે. મીન્સ કે જો અહીં ધ્યાન રાખજો, A, B, C આ બરાબર આ દિશામાં ગયું કે નહીં? આમ આનું એમ કહું A, C, B, A આ બે એકનું એક નથી. સાંભળજો, બે અલગ અલગ છે. એ જો બે એકનું એક હોત ને તો આ પ્રકાર બે એક જ થાત. રેડી? કારણ કે તમે જો અહીંથી CAB કયો કે ACB કયો તો આમ કહે શકો ને ACB ને CBA, CAB બરાબર એક ને એક જ થઈ જાય કે નહીં? તો
તો કે જ્યારે n વસ્તુની વર્તુળાકાર ગોઠવણી કરવાની હોય એમાંય પાછા એન્ટી ક્લોકવાઇઝ ને ક્લોકવાઇઝ સેમ હોય તો સર n-1 ફેક્ટોરિયલ બાય 2 કરવાના. આ તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી એક વખત n વસ્તુની અહીં ધ્યાન રાખો. જો n વસ્તુની વર્તુળાકાર ગોઠવણીના કુલ પ્રકાર કેટલા? તો કે n-1 ફેક્ટોરિયલ. ધ્યાન રાખજો, પીડીએફમાં ફેક્ટોરિયલ કપાયેલું છે. પણ ક્યારે એન્ટી ક્લોક અને ક્લોક કેવા છે બે? અલગ અલગ. હવે n વસ્તુની વર્તુળાકાર ગોઠવણીમાં એન્ટી ક્લોક ને ક્લોક બે કેવા હોય? સરખા. તો શું થઈ જશે? n-1 ફેક્ટોરિયલ બાય 2. શા માટે? સમજાય છે કે આમ જાઓ કે આમ જાઓ બંને એક જ વસ્તુ થશે. ઓકે, તો સર અહીં સુધી ડન. તો સર ઘણા મનમાં એ પ્રશ્ન આવે, અમને કેમ ખબર પડે સર દાખલામાં એન્ટી ક્લોક ને ક્લોક સરખા છે કે નહીં? આમ તો દાખલામાં ચોખવટ કરી દીધેલી હોય, મેજોરિટી અલગ અલગ વાળા દાખલા હોય એન્ટી ક્લોક ને ક્લોક. પણ એમ છતાંય જસ્ટ માહિતી માટે કહી દઉં કે ઘણીવાર નેકલેસના દાખલા હોય, બરોબર છે, અથવા માળા જે આપણે કહીએ, બરોબર છે, આ ટાઈપના જે કંઈ સમ હોય ને એમાં એન્ટી ક્લોક ને ક્લોકને આપણે કેવા ગણીએ છીએ? સરખા ગણવામાં આવે છે, બાકીમાં ભિન્ન ગણાય છે. જો એ નોંધ પણ મેં આપેલી જ છે અહીંયા, ધ્યાન રાખો પીડીએફમાં નીચે. નેકલેસ અને માળાના ક્વેશ્ચનમાં આપણે એન્ટી ક્લોક અને ક્લોક બંનેને સરખા ગણીશું. રેડી? ચાલો, ધ્યાનમાં આવી ગયું. હવે આ મહત્વનો એક પોઈન્ટ જોઈ લઈએ, ચાર્ટ જોઈ લઈએ. જો વર્તુળાકાર ગોઠવણી n વસ્તુમાંથી એક સમયે n વસ્તુની ગોઠવણી, એટલે બધી વસ્તુની ગોઠવીશ. આપણે કેમ 3 અક્ષર ABC લીધા, 3 ગોઠવણી કરી ને? તો જો એને n વસ્તુની ગોઠવણી કરો ને એન્ટી ક્લોક ને ક્લોક સરખા ન હોય તો શું કીધું આપણે? n-1 ફેક્ટોરિયલ. જો બંને સમાન હોય તો શું થઈ જશે? n-1 આ ફેક્ટોરિયલ છે, n-1 ફેક્ટોરિયલ બાય 2. રાઈટ? આ કેટલી? n વસ્તુ હોય તો. હવે n વસ્તુ ન હોય, આપણને એમ કીધું હોય n વસ્તુમાંથી r વસ્તુ પસંદ કરી અને એની ગોઠવણી કરવાની છે. સમજો મિત્રો, જેમ કે તમારી પાસે 10 મૂળાક્ષર હોય ABCDના, એમાંથી 5 પસંદ કરી અને એની ગોઠવણી કરવાની હોય તો સમજો. તમારી સામે જો એમ કહું છું, ABCDEF મેં 6 રાખ્યા, સાંભળજો, એમાંથી 3ની જ ગોઠવણી કરી તો પેલા મારે 6 માંથી 3 પસંદ કરવા પડે કે નહીં? તો ક્યાં? તો સર n માંથી r વસ્તુ પસંદ કરવાના પ્રકાર NCR. એ મુજબ 6 માંથી 3 વસ્તુ પસંદ કરવાનો પ્રકાર 6C3. પછી 3 વસ્તુની વર્તુળાકાર ગોઠવણી કરું ને એમાં એન્ટી ક્લોક ને ક્લોક સરખા ન હોય તો બાય 2 આવે નહીં, બરાબર? સરખા હોય તો બાય 2 રાખવાના. ધ્યાનમાં આવ્યું? તો જો અહીંયા એક સમયે n વસ્તુમાંથી r વસ્તુ પસંદ કરીને આપણે શું કરવાનું છે? તેમને ગોઠવણી કરવાની હોય. એન્ટી ક્લોક ને ક્લોક સરખા ન હોય તો NCR એટલે n માંથી r વસ્તુ પસંદ કરો અને r વસ્તુની ગોઠવણી r-1 ફેક્ટોરિયલ લીધે. એન્ટી ક્લોક ને ક્લોક બે સમાન હોત તો n માંથી r વસ્તુ પસંદ કરો એટલે NCR તો આવે જ, એને ગુણ્યા r-1 ફેક્ટોરિયલ બાય 2. ધ્યાનમાં આવી ગયું છે આ ફોર્મ્યુલા? ઓકે, ચાલો, એક્ઝેક્ટ મગજમાં બેસી ગયું એવું હોય તો થોડી વાર બીજી એક વખત ફરી પાછું આપણે સમજી લઈએ કે n વસ્તુ છે એમાંથી n ની ગોઠવણી કરો છો અને જો એન્ટી ક્લોક ને ક્લોક બે સરખા નથી તો n-1 ફેક્ટોરિયલ, અને સરખા છે તો n-1 ફેક્ટોરિયલ બાય 2. હવે એક સમયે n માંથી r વસ્તુ પસંદ કરી એને ગોઠવવાની છે અને એમાં શું કે એન્ટી ક્લોક ને ક્લોક સરખા નથી તો n માંથી r વસ્તુ પસંદ કરો એટલે NCR, એને ગુણ્યા r-1 ફેક્ટોરિયલ. અને જો એન્ટી ક્લોક ને ક્લોક બે સેમ છે તો n માંથી r વસ્તુ પસંદ કરો એટલે NCR, એને ગુણ્યા r-1 ફેક્ટોરિયલ બાય 2. ઓકે, ચાલો હવે એક જે થિયરી ભણે એના આધારિત ક્વેશ્ચન જોઈએ આપણે. શું કીધેલું જોજો અહીંયા ક્વેશ્ચનમાં. વર્તુળાકાર ટેબલ પર 7 અમેરિકન, સાંભળજો, અને 7 ભારતીયો ને કેટલીક રીતે ગોઠવણી શક્ય છે જેમાં કોઈ પણ બે અમેરિકન બાજુમાં ન આવે. ધ્યાન રાખજો. જો એક વર્તુળાકાર ટેબલ કીધું એટલે આપણે એક સર્કલ એમને દોરીએ છીએ, સમજી લ્યો. રેડી? ચાલો, હવે જો એમાં શું કીધું છે તો કે 7 અમેરિકન છે, બરોબર છે, અને 7 કોણ છે? ભારતીય છે. ઓકે, કોઈ પણ બે અમેરિકાવાળા બાજુમાં આવવા જોઈએ નહીં. તો સર શું કરાય? સાંભળજો, એ ટોટલ તો 14 વ્યક્તિ છે ને, તો કે હા એને આપણે ગોઠવવાના છે. તો કે હા, ચલો ધ્યાન રાખજો. હા, આ 14 ગોઠવણી થઈ. એમાં હું પહેલાં એવું કરું કે અમેરિકાવાળાને બેન બાજુ ન થવા દેવાના ને, તો કે તો પહેલાં 7 ભારતીયને ગોઠવી દો. આમે
કઈ રીતે એક વચ્ચે એક ગેપ રહીને એ રીતના 7 ઇન્ડિયનને આપણે ગોઠવા. તો મને કહો જી 7 ઇન્ડિયનને વર્તુળાકાર ઉપર ગોઠવવાના પ્રકારોની સંખ્યા. તો 7 - 1 ફેક્ટોરિયલ થાય ને, સમજાય છે ને. હવે એમની વચ્ચે જે ગેપ રહે 1 2 3 4 5 6 ને 7, 7 ગેપમાં 7 અમેરિકનની ગોઠવણી 7 ફેક્ટોરિયલ. એમાં કાંઈ 1 બાદ નહીં કરવાનું થાય. કેમ સર? તો કે એ વર્તુળાકાર ન થઈ ને, એ તો સુરેખ થઈ ગઈ. કારણ વર્તુળાકારમાં તો શું છે કે પેલો ક્રમ નક્કી કરવા માટે આપણે એક 1 માઇનસ કરીએ છીએ. રેડી? ચલો આમાં તો શું થયું, પહેલાં 7 ઇન્ડિયનની ગોઠવણી થઈ ગઈ હતી. તો ક્યાં? તો એ વર્તુળાકાર એટલે એમાં 7 - 1 ફેક્ટોરિયલ આવ્યું આપણું, બરાબર છે. પછી આ તો સીધા ગુણાકારમાં જ આપી દેવાના 7 ફેક્ટોરિયલ. પછીની ગોઠવણી સુરેખ થઈ ગઈ છે. ક્વેશ્ચન સમજાય છે? ફરી એક વખત ધ્યાન રાખીને જોજો. જે કહેવા માગું છું ફરી એક વખત સમજજો. વર્તુળાકાર ગોઠવણીમાં આપણે 1 શું કામ બાદ કર્યું? જે પહેલું મેં તમને સમજાવ્યું થોડી વાર પહેલાં ABC. મારે ક્રમ ક્યાંથી નક્કી કરવું એની માટે આપણે એથી નક્કી કરવું, એટલે 1 માઇનસ કરીને આપણે વાત કરતા હતા. રેડી? પણ પછીના 3 ગેપ હોય તો એ તો સુરેખ થઈ ગયા કહેવાય. 3 ગેપમાં 3 વ્યક્તિ ગોઠવવાના, એમાં કાંઈ વર્તુળનું મહત્વ રહેતું નથી. રાઈટ? આ ક્વેશ્ચન નોટ કરી લો, નોટ કરી લેજો આ ક્વેશ્ચન. એની પછીનો ક્વેશ્ચન જોઈએ. સિલેક્શન ઓફ અલાઇક ઓર ડિફરન્ટ થિંગ્સ. આ ખૂબ મહત્વનું છે, ધ્યાન રાખીને જોજો કે ભાઈ આપણી પાસે કુલ n વસ્તુ છે, એમાંથી પસંદગી કરવા માટે એને n ભિન્ન વસ્તુ હોય ત્યારે અને n સમાન વસ્તુ હોય ત્યારે કઈ રીતે પસંદગી કરવાની ખાસ સમજવાનું છે. ધ્યાન રાખીને જોજો. શું કીધું છે? n ભિન્ન વસ્તુ હોય, ઓછામાં ઓછી એક વસ્તુ પસંદ કરવાની હોય તેવા પ્રકારોની સંખ્યા. તો કે 2n - 1 થશે. કઈ રીતે સમજાવવા જો પછી સૂત્રમાં જોઈએ આપણે. સમજો આપણી પાસે 3 એપલ છે, A1 A2 A3. 3 એપલ ઉપર સ્ટીકર લગાવેલા છે, એટલે ત્રણેયના નામ અલગ અલગ રાખી દીધા છે આપણે, A1 A2 A3. હવે તમને એટલે ત્રણેય ભિન્ન થઈ ગયા. હવે એમ તમને કીધું હોય કે ભાઈ તમારે છે આમાંથી 3 એપલ છે, એક ટોપલીમાં 3 એપલ રાખ્યા છે, સમજો, બરોબર છે. એમાંથી આપણે એપલ પસંદ કરવાના છે. તો કેટલી રીતે પસંદ કરી શકીએ? તો પેલો પ્રશ્ન ત્યાં આવે, આપણે એપલ કેટલા પસંદ કરશું? 1 કરશું, કાં તો 2 કરીએ ને કાં તો 3 કરીએ. એટલે જોઈજો, 1 એપલ પસંદ કરું તો એ A1 હોઈ શકે, અથવા A2 હોઈ શકે, અથવા A3 હોઈ શકે. હવે માની લો 2 એપલ પસંદ કરું તો A1 અને A2 હોઈ શકે, A1 અને A3 હોઈ શકે, A2 અને A3 હોઈ શકે. એમ તો ન બોલે A3 ને A1, કારણ કે પસંદગીમાં A1 A3 કે A3 A1 સરખા જ છે. કાં તો 3 હોઈ શકે, એટલે A1 A2 અને A3. તો અત્યારે કેટલા પસંદગીના પ્રકાર થયા? કાં તો 1, કાં તો 2, કાં તો 3. એટલે 3 ને 3 6 ને 1 7. અને એક પ્રકાર એવો આવે કે તમે એક પણ વસ્તુ પસંદ ન કરો, ખાલી એમને રાખો. 3 એપલ તમારી સામે રાખ્યા છે, એક ટોપલી છે, એની અંદર 3 એપલ છે, પસંદ કરવાનું કીધા. કાં તો 1 લેવો, કાં તો 2 લેશો, કાં તો 3 લેવો, કાં તો એકય નહીં લ્યો. એ એક પ્રકાર જ થયો ને. તો આ કુલ કેટલા પ્રકાર થયા? 8 થયા કે નહીં? તો કે હા. તો બસ આની માટે ફોર્મ્યુલા છે. n વસ્તુ હોય અને કેવી વસ્તુ હોય? ભિન્ન, ત્રણેય અલગ અલગ હોય. તો પસંદગીના કુલ પ્રકાર કેટલા? ઓછામાં ઓછું 1 લ્યો અથવા 1 પણ ના લ્યો, એ રીતની વાત છે. તો 2n પસંદગીના કુલ પ્રકાર. આ સમજાણું કે નહીં? રાઈટ? આ પસંદગીના કુલ પ્રકાર. ઓકે? હવે સાંભળજો, પહેલાં મેં આની વાત કરી દીધી છે, હું આ સાઈડની વાત કરું છું. આમાં મેં શું કીધું? આ પસંદગીના કુલ પ્રકાર આવ્યા, ઓછામાં ઓછી 1 અથવા 1 પણ ના લ્યો, બરાબર છે. હવે તમને હું એમ કહું કે નહીં ભાઈ, તમારે ટોપલીમાંથી ઓછામાં ઓછું 1 સફરજન તો લેવાનું જ છે. એટલે ઓછામાં ઓછી 1 વસ્તુ તો લેવાની જ છે, પસંદ કરવાની જ છે. 1 પણ નહીં કરો એવું નહીં હાલે. તો મારે આ પ્રકાર કાઢ નાખવો પડે કે નહીં? તો કેટલા વધ્યા? તો કે સર 7 વધ્યા. તો એની માટે ફોર્મ્યુલા આવું થઈ ગયું, 2n - 1. 1 તો કામ માઇનસ કર્યું સમજાણું કે નહીં? પહેલાં મેં તમને એટલે આખું આ સમજાયું, 2n, પછી 2n - 1. આ સમજાય છે? જો ફરીથી, n ભિન્ન વસ્તુ હોય, ઓછામાં ઓછી 1 વસ્તુ પસંદ કરવાની જ હોય. તો 2n - 1. ઓછામાં ઓછી 1 અથવા 1 પણ વસ્તુ નહીં. એટલે બીજા અર્થમાં એમ કહી શકો પસંદગીના કુલ પ્રકાર, કોઈ કન્ડિશન વિના. ઓલામાં ઓછામાં ઓછી 1 વસ્તુ લ્યો તેવી પસંદગીના પ્રકાર. તો 2n - 1. આમાં કુલ પ્રકાર કે તો 2 ની n.
ખાસ યાદ રાખવાનું છે આ ફોર્મ્યુલા, આઈએમપી છે આપણી માટે. રેડી? હવે આ તો કેવી વસ્તુ હતી? એન ભિન્ન વસ્તુ હતી ને. હવે આવી જાઓ, એન સમાન વસ્તુ હોય. કેવી વસ્તુ હોય? સમાન વસ્તુ હોય ત્યારે આપણે જોઈએ. જો હવે 3 એપલ બેટા સમાન હોત તો આમ હોત, એ. હવે તમને એમ કહું કુલ પ્રકાર, પહેલા કુલ, પછી ઓછામાં ઓછું એક. તો કુલ કેટલી રીતે લઈ શકો? પેલું તો તમે એકેય પસંદ ન કરો, કાં તો 1 કરો, કાં તો 2 કરો, કાં તો 3 પસંદ કરો. એકમાં તો ખાલી એ જ લખાય ને. ઓલામાં તો આપણી પાસે હતા 3 એપલ, બરોબર છે. A1, A2, A3 નામ આપણે આપ્યા હતા. આમાં તો એ કોઈ નામ તો આપવાના છે ને. કાં તો એકેય ન કરો, કાં 1, કાં 2 ને કાં તો 3. તો પસંદગીના કુલ પ્રકાર કેટલા થયા? તો કે 4. તો હું શું કહેવા માગું છું સાંભળજો. n વસ્તુ હોય આપણી પાસે. કેટલી વસ્તુ હોય? n વસ્તુ. તેમાંથી આપણે પસંદ કરીએ છીએ n સમાન વસ્તુ. કેવી વસ્તુ લઉં છું? n સમાન વસ્તુ. તોની પસંદગીના કુલ પ્રકાર. કુલ પ્રકાર એટલે ઓછામાં ઓછી 1 લ્યો તોય ભલે ને 1 પણ ના લ્યો તોય કોઈ વાંધો નહીં. તો કુલ પ્રકાર કેટલા થયા? તો કે n+1. સમજી છે? અહીંયા 3 હતા, કુલ પ્રકાર કેટલા થયા? 4. n હોય કેટલા થાય? n+1. હવે હું તમને એમ કહું કે ના ભાઈ એવું નથી, ઓછામાં ઓછું 1 તો પસંદ કરવાનું જ છે. જો 1 એપલ, અહીંયા વસ્તુ જે કંઈ છે બરાબર છે, 1 એપલ પસંદ કરવાનું તો સીધી વાત છે. સર આ પ્રકાર નીકળી જાય કે નહીં? તો કે હા. તો સર n વસ્તુમાંથી ઓછામાં ઓછી 1 વસ્તુ તો લેવાની હોય, તો પસંદગીના પ્રકાર કેટલા થઈ જાય? n. આ ક્યારે? સમાન વસ્તુ હોય ત્યારે. સમજાય છે? જો ફરી પાછું ફોર્મ્યુલા મેં ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોડોક મિત્રો વિડીયો લેક્ચર છે એટલે તમારે ધ્યાન રાખી હોય તો સ્પીડ ઘટાડીને સમજવું જોશે. રાઈટ? જો ફરીથી આપણી પાસે n સમાન વસ્તુ છે. કેવી વસ્તુ છે? સમાન. એમાંથી ઓછામાં ઓછી 1 વસ્તુ લેવાની કે તો પ્રકાર કેટલા? n. અને એમ કીધું ઓછામાં ઓછી 1 અથવા 1 પણ નહીં, એટલે કુલ પ્રકાર. આ શું થઈ ગયું કહેવાય? કુલ પ્રકાર. તો એ કેટલા થશે? n+1 જેટલા થશે. યાદ રહે? ફરી એક વખત, n ભિન્ન વસ્તુ હોય તો એમાં ઓછામાં ઓછી 1 લેવાની, તો 2ની n-1 ને કુલ 2ની n. અને n સમાન વસ્તુ હોય એમાં ઓછામાં ઓછી 1 લેવાની હોય તો n, ઓછામાં ઓછી 1 અથવા 1 પણ નહીં, એટલે કુલની વાત હોય તો n+1 થશે. રેડી? આ ફોર્મ્યુલા નોટ કરી લો. હાલો ચાલો હવે જે આપણે થિયરી સમજાય એને ઓરિએન્ટેડ એક ક્વેશ્ચન લઈએ. પ્રથમ, એક સમાન પ્રકારની કુલ વસ્તુ p, અને બીજી એક સમાન પ્રકારની કુલ વસ્તુ q, અને ત્રીજી અલગ અલગ પ્રકારની. સમજો, ત્રીજી કેવી? એવી અલગ અલગ પ્રકારની કુલ વસ્તુ r વસ્તુ છે. માંથી શું કીધું? ત્રીજી અલગ અલગ પ્રકારની કુલ વસ્તુ r માંથી ઓછામાં ઓછી, એમાંથી ને પ્રત્યેકમાંથી શબ્દ હોવો જોઈએ. ખરેખર શું શબ્દ હોવો જોઈએ? પ્રત્યેકમાંથી ઓછામાં ઓછી 1 વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકાર. એટલે તમને આ ક્વેશ્ચન કઈ રીતનો ખબર? સમજો કે એક ફ્રૂટની રેકડી હોય, લારી હોય, જે કાંઈ આપણે સમજવું હોય, સમજવા માટે કહું છું તમને. સમજો કે એમાં એપલ હોય, A1, A2 થતા સોરી, એપલ તો બધા સમાન કીધા ને પહેલાં. હા, પહેલાં સમાન કીધા. એટલે એપલ એમાં p વખત હોય. કેટલી વખત હોય? p વખત. રેડી? p કીધું ને, એક સમાન પ્રકારની વસ્તુ p. બીજી એક સમાન પ્રકારની વસ્તુ q છે. એટલે સમજો કે બનાના હોય તો બનાના કેટલી વખત હોય? q વખત હોય. એના જેવી વાત થઈ. અને ત્રીજી અલગ અલગ પ્રકારની r વસ્તુ છે. એટલે સમજો કે આપણે એપલ કહી દીધું, બનાના કહી દીધું, ઓરેન્જ કહી દઈએ, નારંગી કહી દઈએ, તો કેમ O1 હોય, O2 હોય, એમ થતા OR, એટલે r વખત થઈ ગયું ને. આ રીતે હોય. હવે તમારામાંથી પ્રત્યેકમાંથી ઓછામાં ઓછી 1 વસ્તુ તો લેવાની જ છે. એટલે ઓછામાં ઓછું 1 એપલ લેવાનું, ઓછામાં ઓછું 1 બનાના, ઓછામાં ઓછું 1 ઓરેન્જ. તો આવી પસંદગીના પ્રકાર કેટલા થશે? ધ્યાન રાખીને જોજો. ઓછામાં ઓછું એપલ કેટલા છે? p વખત છે. ઓછામાં ઓછું 1 એપલ લેવાના પ્રકાર કેટલા? તો કે p. સીધી વાત છે. રેડી? કારણ એપલ કેવા છે? સમાન છે ને. હમણાં જ આપણે જોયું કે નહીં, સમાન n વસ્તુ હોય, બરાબર છે, એમાંથી ઓછામાં ઓછી 1 વસ્તુ લેવાનો પ્રકાર n થાય. તો કે હા. હવે મને કહો છે બનાના q વખત છે, એમાં તો ઓછામાં ઓછું 1 q લેવાનું, ઓછામાં ઓછું 1 બનાના લેવાનો પ્રકાર કેટલા થઈ જાય? તો કે q. અને ઓરેન્જ છે એ કેટલી વખત છે? તો કે r વખત છે. ત્રીજી કીધી અલગ અલગ પ્રકારની છે, એમાંથી ઓછામાં ઓછી 1 લેવાની તો 2ની r -1 થઈ જાય કે નહીં?
સમજાવવાનો આન્સર એપલ છે પેલી એક સમાન પ્રકારની વસ્તુ. નામ નથી આપ્યું, મેં સમજવા માટે તમને એપલ કીધું. એમ પી વખત છે. રેડી? તો એના પસંદગીના પ્રકાર પી, બનાના ક્યુ અને ઓરેન્જના 2r-1. એવી જ રીતે જો આ જ ક્વેશ્ચનમાં તમને એમ કીધું હોત, હા ભાઈ જો થોડુંક લેવલવાળો ક્વેશ્ચન એડ કરું છું, બરાબર છે? આ એડ કરીને કહું છું. એમાં એમ કીધું આખી રેકડીમાંથી ઓછામાં ઓછું એક લેવાનું. એમ નથી કીધું બનાના ઓછામાં ઓછું એક હોવું જોઈએ, એપલ ઓછામાં ઓછું એક હોવું જોઈએ કે ઓરેન્જ ઓછામાં ઓછું એક હોવું જોઈએ. અત્યારે તો એવો ક્વેશ્ચન છે, પણ એમ કહું કે આખી રેકડીમાંથી ઓછામાં ઓછું એક લેવાનું. તો હું શું કરત કે ભાઈ એપલની પસંદગીના કુલ પ્રકાર, બનાનાની પસંદગીના કુલ પ્રકાર અને ઓરેન્જની પસંદગીના કુલ પ્રકાર, આ બધામાંથી 1 બાદ કરી નાખત કે ત્રણેયમાંથી કાંઈ ન લ્યો. સમજાય છે? આમ ક્વેશ્ચન હોત તો આ થાત. અત્યારે પ્રત્યેકમાંથી મેં કહી દીધું છે એટલે તમે સિમ્પલ સમજી શકો. રાઈટ? નોટ કરો આ ક્વેશ્ચન. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ. હવે જો શું કીધેલું છે આપણને. બીજો ક્વેશ્ચન, એક સમાન પ્રકારના a3b², મતલબ a ની 3 ઘાત b² એટલે 3 એપલ ને 2 બનાના, એ રીતે વાત છે. માંથી ઓછામાં ઓછી એક વસ્તુ પસંદ કરવાના પ્રકાર. અહીંયા ધ્યાન રાખજો, પ્રત્યેકમાંથી વાત નથી. સાંભળજો. એટલે આ ક્વેશ્ચન કઈ રીતનો થયો? જો સમાન પ્રકારની વાત આવે છે એટલે 3 એપલ થયા, 2 બનાના. આમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ લેવાના પ્રકાર આખી રેકડીમાંથી. આમ સમજો, એક લારી હોય, રેકડી હોય, તો એમાંથી. તો હું તમને એમ કહું 3 એપલની પસંદગીના, સમાન એપલ છો, એની પસંદગીના કુલ પ્રકાર કેટલા? તો કે 3 + 1 કહેશું આપણે. અને બનાના કેટલા છે? 2. એની પસંદગીના કુલ પ્રકાર તો કે 2 + 1. આખી રેકડીમાંથી કાંઈ ન લ્યો એનો 1 પ્રકાર બાદ કરવાનો. આ આપણો આન્સર આવી ગયો. સદરૂપ આપી દો એટલે 3 ને 1 4, 2 ને 1 3, 4 તેરી 12, 12 માંથી 1 જાય તો 11 આન્સર. આ થઈ ગયા પસંદગીના કુલ પ્રકાર. સમજાય છે? આ ધ્યાન રાખો. પછીનો ક્વેશ્ચન, હવે ભિન્ન પ્રકારના 3 એપલ ને 2 બનાના માંથી ઓછામાં ઓછી એક વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકાર. હવે સાંભળજો, હવે જે 3 એપલ છે એ કેવા છે? ભિન્ન છે. એટલે a1, a2, a3 આ 3 એપલ થઈ ગયા, અને 2 બનાના b1 અને b2. ચલો, 3 એપલ ભિન્ન પ્રકારના છે, એની પસંદગીના કુલ પ્રકાર આપણને કોઈ પૂછે તો શું કહેવાય? તો કે સર 2 ની 3 ઘાત. રેડી? કુલ પ્રકારની વાત છે. બનાના 2 છે, એની પસંદગીના કુલ પ્રકાર 2 ની 2. આમ જો તો 5 ફ્રૂટ અલગ થઈ ગયા. કે 2 ની 5 ડાયરેક્ટ બોલી શકો. મેં એક વસ્તુ સમજાવી. 3 ભિન્ન પ્રકારના 3 એપલમાંથી પસંદગીના પ્રકાર, ભિન્ન પ્રકારના 2 બનાનામાંથી પસંદગીના કુલ પ્રકાર, અને આખી જે રેકડી હોય, લારી હોય, એમાંથી કાંઈ વસ્તુ ન પસંદ કરો એનો 1 પ્રકાર બાદ કરવાનો. સમજાઈ ગયું? 2 ની 5 ઘાત એટલે 32 માંથી 1 જાય તો આન્સર શું આવી જશે? 31. સમજાય છે આ બંને ક્વેશ્ચન? ધ્યાન રાખજો, આ સમાન હોય ત્યારે ને આ ભિન્ન હોય ત્યારે. રેડી? ચાલો નોટ કરી લો આ ક્વેશ્ચનનો આન્સર જે છે. એની પછીનો ક્વેશ્ચન ખાસ જોવાનો છે. ભિન્ન પ્રકારના, સાંભળજો, ભિન્ન પ્રકારના 5 એપલ, 4 બનાના અને 3 ઓરેન્જ માંથી ઓછામાં ઓછું એક એટલે એપલ આપણે સમજીએ છીએ, એક એપલ ઓછામાં ઓછું આવવું જોઈએ તેવી પસંદગીના કુલ પ્રકાર. એટલે શું કીધું છે આપણને? ભિન્ન પ્રકારના 5 એપલ છે. સમજો, a ની 5 ઘાત, b ની 4 ઘાત, o ની 3 ઘાત. એટલે 5 ભિન્ન પ્રકારના એપલ છે. a1, a2, a3, a4, a5. રેડી? 4 પ્રકારના બનાના છે ભિન્ન પ્રકારના, અને 3 ભિન્ન પ્રકારના ઓરેન્જ છે, o1, o2, o3. આ આખી ટોપલી છે, રેકડી છે, જે કાંઈ કહ્યું. ઓછામાં ઓછું એક એપલ આવવું જોઈએ. તો એપલ ઓછામાં ઓછું એક વખત આવે તેવી પસંદગીના કુલ પ્રકાર તો કે 2 ની 5 ઘાત -1. અને બનાનાની પસંદગીના કુલ પ્રકાર, એમાં ઓછામાં ઓછું એક લ્યો અથવા ના પણ લ્યો, એક પણ ના લ્યો એમ કુલ પ્રકાર તો 4 છે, તો 4 + 1 થઈ જશે કે નહીં? રાઈટ? અને ઓરેન્જ કેટલા છે? 3. એની પસંદગીના કુલ પ્રકાર તો કે 3 + 1. આ સમજાય છે? આનું સાદરૂપ આપતા જે કંઈ જવાબ મળે આ ક્વેશ્ચનનો આપણો આન્સર થયો. ભિન્ન પ્રકારના 5 એપલ, 4 બનાના, 3 ઓરેન્જમાંથી ઓછામાં ઓછું એક એ વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકાર. એટલે ઓછામાં ઓછી એક વખત એપલ આવે તેવી પસંદગીના કુલ પ્રકાર. આ બધા ક્વેશ્ચનની 2 વાર તમે જોજો એટલે ઇઝીલી તમને સમજાઈ જશે. રેડી? ધ્યાન રાખીને જોવાના છે આ ક્વેશ્ચન. ઓકે, ચાલો એની પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જોઈએ શું કીધેલો છે અમે. સાંભળજો, મેથેમેટિક્સમાંથી ઓછામાં ઓછો એક મૂળાક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર. કેમાંથી? તો કે મેથેમેટિક્સમાંથી. જોઈએ, જો મેથેમેટિક્સ શબ્દ આપણે લખીએ પહેલાં તો આમ થયું ને આપણે એનો સ્પેલિંગ.
મેથેમેટિક્સ. આમાં તમે જો એમ કેટલી વાર છે? 2 વાર. પછી જો આ 2 વાર એમ આવી ગયું, એ કેટલી વાર છે? 2 વાર. હાલો 2 વાર એ આવી ગયું. પછી ટી પણ કેટલી વાર છે? 2 વાર. પછી HEICS બધા કેટલી વાર છે? 1 વાર છે. પ્રશ્ન હું તો સાંભળજો. મેથેમેટિક્સમાંથી ઓછામાં ઓછો એક મૂળાક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર. ઓછામાં ઓછો એક એટલે ઓછામાં ઓછો એક લ્યો અથવા એક પણ ના લ્યો. એટલે તમારે આ ક્વેશ્ચનને કઈ રીતે સમજવાનો છે કે કોઈ એક રેકડી છે, લારી છે, ટોપલી છે, જે સમજો એની અંદર ડબલ એમ પડેલા છે, ડબલ વખત એ છે, 2 વખત ટી છે, 1 વખત એચ, 1 વખત ઈ, 1 વખત આઈ, 1 વખત સી અને 1 વખત એસ. આ આખી રેકડીમાંથી ઓછામાં ઓછું એક તમારે વસ્તુ લેવાની છે. તો પહેલા કુલ પ્રકારને કંઈ નહીં લેવાનું, 1 આપણે બાદ કરી નાખશું. ઓકે, તો હાલો એમ કેટલા છે? 2. એની પસંદગીના કુલ પ્રકાર તો કે 2 + 1. એ કેટલા છે? 2. એની પસંદગીના કુલ પ્રકાર તો કે 2 + 1. ટી કેટલા છે? 2. એની પસંદગીના કુલ પ્રકાર 2 + 1. એચ કેટલા છે? 1. તો એની પસંદગીના કુલ પ્રકાર 1 + 1 લ્યો અથવા તો ના લ્યો. ઈ માટે પણ 1 + 1, આઈ માટે પણ 1 + 1, સી માટે પણ 1 + 1, એસ માટે પણ 1 + 1. અથવા તમે એમ સમજી શકો આ 5 ભિન્ન પ્રકારના મૂળાક્ષર તો 2 ની 5 ઘાત એ થઈ જોઈ લો તમે. રાઈટ, ચાલો. તો આ પસંદગીના પ્રકારને આખી ટોપલીમાંથી કાંઈ ન લ્યો તો એનો 1 પ્રકાર બાદ કરવાનો. તો શું થઈ ગયા? 2 ને 1 3, 3, 3. અને તમે જો 2 1 2 3 ને 4 ને 5 વાર 2 ની 5 ઘાત. આમ પણ કહી શકો -1. સદરૂપ આપતા જે મળે એ આપણો આન્સર. રાઈટ, નોટ કરી લો આ ક્વેશ્ચનને પણ ફરી પાછા જોઈ લો. પેલો એક આ ખાસ પ્રત્યેકમાંથી જોયો, પછી સમાન પ્રકારના, ભિન્ન પ્રકારના મેથેમેટિક્સ વાળો ક્વેશ્ચન. ઓકે, નોટ કરો આ ક્વેશ્ચન, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, હવે જે આપણે શીખ્યા એ ટોપિકનો આપણે આગળ ઉપયોગ કરીએ. હા બજો, આ પ્રકારના ક્વેશ્ચનમાં એનો ઉપયોગ થઈ ગયો. ક્વેશ્ચન ઓફ ડિવાઇઝર, ભાજકોની સંખ્યા મેળવવા માટે. જો એક સંખ્યા છે, ક્વેશ્ચન કઈ નહીં બોલ, સંખ્યા 75,600. આની માટે વાત કરી છે. ભાજકની સંખ્યા શોધો. આપણે જે સુધી ક્વેશ્ચન આપેલા છે, બરોબર, પેલો ક્વેશ્ચન એથી આપણે જોઈએ. તો ભાજકની સંખ્યા શોધો. હવે ભાજકની સંખ્યા મેળવવા માટે સૌથી પહેલાં તમે અવયવીકરણ કરો. 75,600 જે છે આપણે એનું અવયવીકરણ કરો. તો 75,600 ને તમે 2 વડે ડિવાઈડ કરો એટલે કેટલા થઈ જાય? તો કે 37,800. પહેલાં 2 વડે ભાંગી શકાય ને, કારણ કે ડબલ 0 છે. તો કે જે આમાંય ડબલ 0 છે એને વડે 2 વડે આપણે ડિવાઈડ કરીએ એટલે કેટલા થઈ જશે? 18,900. એને હજી પાછા તમે 2 વડે ડિવાઈડ કરો એટલે કેટલા થશે? 18 ને 9 450 થઈ જશે. ચાલો, હજી 0 છે, હજી 2 વડે ડિવાઈડ કરો, ભાંગ્યા 2 કરશું એટલે 9 છે એટલે 45 ને 200 એટલે 4,725. હવે જોજો, હવે 2 વડે ભાંગી શકાય નહીં. 4 ને 7 11, 11 ને 7 18, 3 વડે ડિવાઈડ કરો અને ભાંગ્યા 3 કરો એટલે થશે 1575. ચાલો, ભાગાકાર તમે રફલી પણ સાઈડમાં કરી શકો. હજી 18 થાય એટલે 3 વડે તમે ભાંગો એટલે 525. હજી 3 વડે તમે ભાંગી શકો, કારણ કે 5 ને 2 7 ને 5 12 થયા ને, તો કેટલા થઈ જશે? એ તમે એનો ભાગાકાર કરો એટલે 525 હતા ને, એને ભાંગા આપણે કરી નાખીએ 3 એટલે થઈ જશે કેટલા? સાઈડમાં જરાક રફલી કરી લઈએ એટલે કંઈ ભૂલ ના પડે. તો 17 તેરી 51 એટલે 510 ને 15 ઓલા એટલે 5 5 5 175. રાઈટ, હવે જો હવે 3 વડે ભાંગી શકાય તો કે ના. તો હવે કેટલા વડે સીધા જ આપણે ભાંગશું? 5 વડે ભાગીએ કે નહીં? 5 તેરી 15, 2 વધે શેષ અને ઉપરથી ઉતરે 5 એટલે 25, 5 7 ને 35 થશે એટલે 35 વડે ભાંગી શકાય. આમ કહું છું 175 એને ભાંગા 5 કરો, 5 તેરીને 15, 2 ને 5 પચું 25. રાઈટ, ચાલો હજી 5 વડે ભાગો એટલે 5 7 35, 7 વડે ભાંગો, 7 ખુદ અવિભાજ્ય સંખ્યા એટલે 1. આ થયું આનું અવયવીકરણ. એટલે તમે સાઈડમાં રફલી જે કાંઈ કરો. ભાજકની સંખ્યા ગોતવી એટલે પહેલાં અવયવીકરણ કરી લેવાનું. હવે તમે જુઓ જી, આ 75,600 જે છે એનું અવયવીકરણ કરતાં આપણને ખબર પડી એમાં 2 કેટલી વખત આવે છે? 4 વખત. 3 કેટલી વાર આવે છે? 3 વખત. 5 કેટલી વાર આવે છે? 2 વખત. અને 7 કેટલી વાર આવે છે? તો કે 1 વખત. રાઈટ, હવે હું આ કાઢ નાખું છું, મારે હવે આનું કંઈ કામ નથી. ચાલો, હવે પહેલો ક્વેશ્ચન ઉપર જોઈએ આપણે, પછી આપણે જે સુધી જોવાના જ છે બધા ક્વેશ્ચન.
પહેલો ક્વેશ્ચન શું છે? ભાજકની સંખ્યા શોધો. ભાજકની સંખ્યા એટલે શું મિત્રો સમજો. હું જે તમને કહેવા માગું છું નહીં કે સમજો. તમારી પાસે કોઈ એક આમ રેકડી છે, એની અંદર 1 2 3 4 1 2 3 1 2 અને આમ 7 આ રીતે અક્ષર પડેલા છે. આમાંથી તમે જેટલી રીતે પસંદ કરો અક્ષરની અને જે સંખ્યા બનાવો, જેમ કે 2 ને હું 2 વાર પસંદ કરું 2 2 4, 3 ને 1 વાર કરું 4 3 12, આ જે સંખ્યા બની એ આનું 75600 નો ભાજક જ થાય કે નહીં? જે સંખ્યા તમે પસંદ કરીને આના છેદમાં રાખશો તો નિશેષ ભાંગી શકાશે. રેડી? એટલે ભાજકની સંખ્યા ગોતવી એટલે શું ગોતવાનું થયું આપણે પ્રોપર સમજો તમે કે એનું અવયવીકરણ કરી આમાંથી કેટલી રીતે હું સંખ્યા પસંદ કરી શકું છું. સમજાય છે વાત આખી? રેડી? ચાલો પહેલો ક્વેશ્ચન માટે જોઈએ. ભાજકની સંખ્યા એટલે શું થયું કે ભાઈ 2 છે એ 4 વખત છે, તમે કેટલી રીતે પસંદ કરી શકો? તો કે 4 + 1. 3 3 વાર છે એની પસંદગી તો કે 3 + 1. 5 2 વાર છે તો 2 + 1. 7 1 વાર છે તો 1 + 1. કાંઈ નહીં લ્યો તો ખાલી 1 તો ગમે એનો ભાજક છે જ તે. રેડી? આ સમજાણું કે નહીં? હવે જો 5 ને 4 કેટલા થઈ જાય? 20 × 60 = 120. આના કુલ કેટલા ભાજકો બનશે? તો કે 120 ભાજકો થશે. ધ્યાન રાખીને આ ક્વેશ્ચન સમજજો. ચાલો બીજો ક્વેશ્ચન શું પૂછ્યું છે? ઉચિત ભાજકોની સંખ્યા. આપણે કેમ દરેક ગણને 2 ઉપગણ હોય, ખાલી ગણ અને પોતે, એ બંનેને અનુચિત ઉપગણ ગણીએ છીએ, એમ દરેક સંખ્યાની 1 અને સંખ્યા પોતે એટલે 75600 આ બેને અનુચિત કહેવાય. તો ઉચિત ભાજકની સંખ્યા કેટલી થઈ જાય? તો ભાઈ કુલ કેટલી છે? 120. એમાંથી મારે 2 બાદ કરી નાખવાની એટલે કેટલી થઈ ગઈ? 118. થર્ડ ક્વેશ્ચન શું પૂછ્યો છે? એકી ભાજકની સંખ્યા. તો પહેલાં એક કામ કરું, એની પહેલાં હું ચોથો ક્વેશ્ચન ગણી નાખું. યુગ્મ એટલે બેકી ભાજકની સંખ્યા. સાંભળજો, યુગ્મ ભાજકની સંખ્યા. યુગ્મ ભાજક સર એટલે શું કહેવા માગે છે કે ભાઈ તમારે છે ને 2 ફરજિયાત ઓછામાં ઓછી 1 વાર તો લેવાનું છે. યુગ્મ ભાજકની સંખ્યા એટલે શું થઈ ગયું? 2 ઓછામાં ઓછી 1 વખત આવવો જોઈએ. 1 થી વધારે ગમે એટલી વાર આવે, બગડો જેમાં આવી ગયો એ સંખ્યા આખી યુગ્મ જ બની જવાની કે નહીં? તો ક્યાં? તો 2 ની પસંદગીના પ્રકાર એટલે 4 + 1 નહીં થાય, ખાલી 4 થાય. પછી 3 ની પસંદગીના કુલ પ્રકાર, 5 ની પસંદગીના કુલ પ્રકાર અને 7 ની પસંદગીના કુલ પ્રકાર. તો આ વખતે કેટલા થઈ જશે? 3 ને 1 4 એટલે ચોકે ચોકે 16, 16 થઈને 48, 48 તો કેટલા થઈ ગયા? 96 થઈ ગયા કે નહીં આપણી પાસે? રાઈટ? આ ધ્યાનમાં આવે છે આ યુગ્મ ભાજક. તો હવે જે આ ચોથો ક્વેશ્ચન હતો, પહેલાં આપણે આ ક્વેશ્ચન સોલ્વ કર્યું ચોથો. હવે ત્રીજો, એકી ભાજકની સંખ્યા. તો સર એમાં શું કરે? કુલ તો આપણને ખબર છે ને કેટલા હતા? 120. એમાંથી યુગ્મ 6 બાદ કરી નાખો, 24 વિધા કે નહીં? એ અયુગ્મ ભાજક થઈ ગયા કે જેમાં 2 એક પણ વખત આવતો હોય નહીં. રાઈટ? ચાલો તમે આમ જોઈ શકો, 2 ને એક પણ વખત નહીં ને એટલે એટલું થયું. તમે જુઓ, 3 ને 1 4, 4 3 12, 12 તો 24 થઈ ગયા કે નહીં? રાઈટ? એને પછીનો ક્વેશ્ચન જો, ક્વેશ્ચન નંબર 5. ચાલો શું કીધું છે આપણને હવે? ઉચિત અયુગ્મ ભાજકની સંખ્યા. અચ્છા, અયુગ્મ ભાજક કેટલા? 24. એમાં પાછા કેવા ઉચિત જોતા છે? ઉચિત અયુગ્મ ભાજક એટલે તો કે આપણે હમણાં વાત થઈ એમ સર 2 ભાજક છે ને, એક તો 1 અને સંખ્યા પોતે, બરોબર? આ 2 અનુચિત કહેવાય. તો સર આ તો ઓલરેડી કેવું છે? યુગ્મ સંખ્યા એટલે એ તો આ 24માં ઓલરેડી કાઉન્ટ નથી જ થઈ ને? તો 1 નામની એક જ બાદ કરવાની થઈ કે નહીં? તો ક્યાં સમજાય છે વાત? એટલે ઉચિત યુગ્મ અયુગ્મ ભાજક કેટલા થઈ જશે? 23. કેમ સર ઉચિત? કારણ કે 75600 જે છે એ તો ખુદ યુગ્મ છે, એટલે એ 24ની અંદર જ નથી. એ 24માં શું કહે કે અનુચિત હોય એવું કોણ છે? તો કે 1 નામની એક સંખ્યા. એ બાદ કરો એટલે 24માંથી 1 જાય તો કેટલા વધે? 23. પછીનો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ આપણે. ચાલો શું કીધેલો છે છઠ્ઠો ક્વેશ્ચન? જેને 14 વડે ભાંગી શકાય. 14 વડે ભાંગી શકાય એટલે શું સર? 14નું અવયવીકરણ કરો, 2 અને 7 થઈ ગયા કે નહીં? તો ક્યાં? એટલે જેમાં 2 અને 7 ઓછામાં ઓછી 1 વાર તો આવવા જ જોઈએ. એ સિવાય કોઈ ગમે એટલી વાર આવે, 2 અને 7 ઓછામાં ઓછી 1 વખત આવે એટલે એ સંખ્યા 14 વડે ભાંગી શકાય કે નહીં? તો ક્યાં? તો જોવો જ હવે 2 શું કહેવાય 14 વડે વિભાજ્ય હોય તેવા ભાજકોની સંખ્યા. 2 ઓછામાં ઓછી 1 વાર તો આવવો જોઈએ. તો 2 ની પસંદગીના પ્રકાર 4. 3નું કંઈ કીધું નથી, જેટલી વાર આવે એટલી વાર ચાલશે. 5 જેટલી વાર આવે એટલી વાર ચાલશે. 7 ઓછામાં ઓછું 1 વાર તો આવવો જ જોઈએ.
તો 7 છે એક જ વાર, તો એનો એક જ આવશે કે નહીં? સમજો છો ને? ઓલા ફોર્મ્યુલા ઉપર જ હાલે છે બધી વાત. ચાલો પછી આ કેટલા થઈ ગયા? 3 ને 1 4, ચોકે ચોકે 16, 16 48 એકા 48 થઈ જશે, રાઈટ? એની પછીનો ક્વેશ્ચન જુઓ, 35. 35નું તમે અવયવીકરણ કરો એટલે શું થયું? 5 ગુણ્યા 7. તો 5 ઓછામાં ઓછી એક વાર આવવો જોઈએ, 7 ઓછામાં ઓછી એક વખત આવવો જોઈએ. ચાલો હવે 35 વડે વિભાજ્ય હોય તેવા. તો સર આ વખતે 2 ગમે એટલી વાર આવે ચાલશે. તો 2 છે કેટલી વાર? તો કે 4. તો 4 વત્તા 1 3. તો કે ગમે એટલી વાર આવે એ ચાલશે. તો 3 વત્તા 1 5 છે 2 વાર, ઓછામાં ઓછી એક વખત તો લેવાનો જ છે. તો પસંદગીના પ્રકાર 2. 7 એક વાર છે અને ઓછામાં ઓછી એક વાર તો લેવાનો જ. તો પસંદગીના પ્રકાર 1. રેડી? તો તમે હવે એ જોઈ શકો છો આપણે. તો કેટલા થઈ ગયા? 5 ચોક 20 દુ ને 40. એની પછીનો ક્વેશ્ચન, 8મો ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? 12 વડે ભાંગી શકાય તેવા કુલ કેટલા ભાજકો થશે? હવે સમજો, 12 વડે એટલે 12નું અવયવીકરણ કરો એટલે ખબર હોય, 4 તેરી 12, 2નો વર્ગ ગુણ્યા 3 થયા કે નહીં? તો કે હા. એટલે 3 છે ને એ ઓછામાં ઓછું એક વાર હોવો જોઈએ, પણ 2 છે એ કેટલી વાર હોવા જોઈએ? તો કે ઓછામાં ઓછી 2 વખત. કેટલી વાર હોવા જોઈએ? ઓછામાં ઓછા 2 વખત. ઓછામાં ઓછા 2 વખત એટલે કેમ સર? જો એક વસ્તુ તમને સમજાવું. આ આપણે 2 લેવાના પ્રકાર 4 વત્તા 1 5 લખીએ છીએ એટલે કઈ જ ના કે 2 તમે એકે વાર નો લ્યો, 1 વાર લ્યો, 2 વાર લ્યો, 3 વાર લ્યો, 4 વાર લ્યો. આ એના 5 લખીએ છીએ. હવે 2 છે ઓછામાં ઓછી 2 વખત આવવા જોઈએ, તો આ 2 પ્રકાર હાલશે નહીં. તો 2 ની પસંદગીના પ્રકાર કેટલા વધ્યા? 3. 3 ઓછામાં ઓછી એક વાર તો લેવાના જ છે. 5 મજા આવે એટલી વાર લઈ શકો છે 2 વાર. 7 મજા આવે એટલી વાર લઈ શકો છે એક વખત, એટલે 1 વત્તા 1 કરવા પડે કે નહીં? સમજાણું કે નહીં? રાઈટ? ચાલો તો 12 વડે ભાંગી શકાય એવા થયા. 3 તેરીને કેટલા થઈ જાય? 9. 9 તેરીને 27. 27 દુને કેટલા થઈ જશે? 54. રાઈટ? ચાલો આ નોટ કરી લેજો ખાસ, આ વસ્તુ હું ત્યાં કાઢી નાખું છું. એની પછી જોઈ લ્યો 9મો ક્વેશ્ચન. શું કીધું છે? 12 વડે વિભાજ્ય પછી. ચલો પછી ભાજકોનો સરવાળો કેટલો થશે? ઓકે, હાલો ભાજકોનો સરવાળો કઈ રીતે આપણે મેળવશું? ધ્યાન રાખીને જોજો આ વાત. ભાજકો કુલ કેટલા થયા હતા મિત્રો? તો કે 120. તો 120 એ 20નો સરવાળો. તો કે એક એક બનાવતનો બે હે? તો કે નહીં. તો કઈ રીતે સર આપણે એનો સરવાળો કરશું? આપણે આ રીતે વિચારવાનું. 2 છે એની પસંદગીના પ્રકાર કેટલા હતા? 5 હતા ને? 4 વત્તા 1. કેટલી રીતે? કાં તો 2 એકે વાર નો લ્યો, અથવા 1 વાર, સમજો, અથવા 2 વાર, અથવા 3 વાર, અથવા 4 વાર. આજે જવાબ. અને એટલે ગુણાકાર. યાદ છે? અથવા એટલે સરવાળો, અને એટલે ગુણાકાર. 3 કેટલી વાર હતા? તો કે 3 વાર. તો કાં તો એકે વાર નો લ્યો, અથવા 1 વાર, અથવા 2 વાર, અથવા 3 વાર. 5 કેટલી વાર હતા? તો કે 2 વાર. કાં તો એકે વાર નો લ્યો, અથવા 1 વાર, અથવા 2 વાર. 7 કેટલી વાર હતા? તો કે 1 વાર. કાં તો એકે વાર નો લ્યો, અથવા 1 વાર. રાઈટ? આનું સાદરૂપ જે આવે તમારે આપી દેજો. એ શું થઈ ગયો કહેવાય? ભાજકોનો સરવાળો. ઓકે, ચાલો એની પછી આપણે જોઈએ આગળ લાસ્ટ ક્વેશ્ચન 10મું. 4n+2 પ્રકારના ભાજકો. 4n+2 એટલે શું થઈ જશે? પેલા તમે 2 કોમન કાઢી લો એટલે 2n+1 આમ થયા. એટલે 2 બરોબર 1 વખત અને બાકીના બધા શું હોવા જોઈએ? અયુગ્મ. 2n+1 એટલે અયુગ્મ થયા કે નહીં? હા કે ના? અને 2 બરાબર કેટલી વાર આવવો જોઈએ? 1 વખત આવવો જોઈએ. સમજો મિત્રો આ ક્વેશ્ચન. 4n+2 = 2n+1 પ્રકારના ભાજકોની સંખ્યા. એટલે આ શું કહેવા માગે છે કે 2 છે ને બરાબર 1 જ વખત આવવો જોઈએ. એ સિવાય જે જેટલી વાર તમારે રાખવા હોય એ રાખી શકો છો. રેડી? કારણ કે એની જગ્યાએ 0 મૂકો એટલે 2 ખુદાઈ થઈ ગયો કે નહીં? તો કે આ શું કહેવા માગે સમજાય તમે? એની જગ્યાએ 0 મૂકો એટલે 2, 1 મૂકો એટલે 6, પછી જો 2 મૂકો એટલે 10, 14, 18, 8 ના થયા. એટલે ફક્ત ને ફક્ત બેકી સંખ્યા હોવી જોઈએ ને 2 વડે વિભાજ્ય જ હોવી જોઈએ. 4, 8 એવા કોઈ વડે વિભાજ્ય હોવી જોઈએ નહીં. સમજાય છે? રાઈટ? ચાલો તો 3ની પસંદગીના કુલ પ્રકાર 3 વત્તા 1, 5ના 2 વત્તા 1, 7ના 1 વત્તા 1 અને 2 1
કારણ કે 2ની 1 જ ઘાત લેવાની છે આપણે, રાઈટ. આનું સાદરૂપ શું થઈ જશે તો કે 4 તેરી 12 દૂને 24. આ શું થયા 4n+2 પ્રકારના ભાજકો, રાઈટ. ક્વેશ્ચન થોડોક લેન્ધી હતો, ફરીથી ધ્યાન રાખીને આખો ક્વેશ્ચન વિડીયો ફરીથી જોઈ અને જોઈ લેજો. આ ક્વેશ્ચન IMP ક્વેશ્ચન હતો. ઓકે, ચાલો ફરી પાછું જોઈએ કે આજના લેક્ચરની અંદર આપણે કેટલું કવર કર્યું. તો શરૂઆતમાં આપણે વર્તુળાકાર ગોઠવણીની વાત કરી હતી. ઓકે, આખું મેં તમને અહીંથી સ્ટાર્ટ કર્યું. સર્ક્યુલર પરમ્યુટેશન, વૃત્તીય ક્રમ છે, વર્તુળાકાર ગોઠવણી. એમાં એન્ટી ક્લોક ક્લોક બે સરખા હોય અલગ હોય એની વાત કરી આપણે. પછી એના આધારિત એનમાંથી R વસ્તુ લઈને ગોઠવણીના પ્રકારની વાત કરી. એના આધારિત 2 ક્વેશ્ચન કર્યા. પછી સિલેક્શન ઓફ અલાઇક એન્ડ ડિફરન્ટ થિંગ્સ, અને આ ટોપિક જોઈને એના આધારિત જ પછી બધા આપણે ક્વેશ્ચન કાઉન્ટ કર્યા છે. ઓકે, ચાલો તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ, અને પછીના લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આગળના ટોપિક ઉપર જઈશું. ઓકે, બાય.